હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું પાઉંભાજી। જો મિત્રો તમે આ રીતે એકવાર બનાવશો ને પછી તમારા ઘરના લોકો કહેશે કે આવી ભાજી રોજે બનાવી આપો। તો ચાલો આપણે ભાજી બનાવવાનું જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા વેજીટેબલમાં રીંગણા લીધા છે, વટોણા લીધા છે, દૂધી લીધી છે, ગુવાર લીધો છે, ટમેટાં લીધા છે। તમે તમારા મનપસંદ વેજીટેબલ લઈ શકો છો। આમ જુઓ મિત્રો, મેં અહીંયા બધા વેજીટેબલના આ રીતના ટુકડા કરી લીધા છે અને સાથે મેં અહીંયા 2 નંગ બટેકા લીધા હતા ને તેના પણ મેં બારીક ટુકડા કરી લીધા છે। તો હવે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે। ત્યાર પછી આપણે કુકરમાં બધા વેજીટેબલ ઉમેરી દેવાના છે। તો તમે જુઓ, મેં અહીંયા બધા વેજીટેબલ ઉમેરી દીધા છે અને હવે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આ બધા વેજીટેબલને આપણે બાફી લેવાના છે। અને આ બાજુ મેં અહીંયા 2 નંગ ડુંગળી, 1 નંગ લીલું લસણ, 1 ટુકડો આદુનો અને 2 નંગ મરચાં લીધા છે અને આપણે જે બટેટા ઉમેર્યા હતા ને તે મેં આ ડીશમાં રાખેલા છે। તો હવે આ બધાના ટુકડા કરી દેવાના છે અને આપણે એને એક મિક્સર જાર લેવાનું છે, એમાં આ બધા ટુકડા ઉમેરી દેવાના છે। સાથે મેં 2 નંગ ટમેટાં લીધા હતા, તે મિક્સર જારમાં ઉમેરી અને આપણે ગ્રેવી તૈયાર કરી લેવાની છે। તો ગાઈસ, આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે મેં ગેસને સ્ટાર્ટ કર્યો છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે। ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પેન ગરમ થઈ ગયું ત્યાર પછી મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। આપણું ગરમ થઈ ગયું એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરી દીધી છે। ત્યાર પછી મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું છે અને અડધી ચમચી જેટલી મેં હળદી પાવડર ઉમેરી દીધો છે, પણ મિત્રો તેનું શૂટિંગ ઉતારતા હું ભૂલી ગઈ છું, તેના માટે આઈ એમ સોરી। ત્યાર પછી મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે, તે બધા ઉમેરી દઉં છું। ત્યાર પછી જે ગ્રેવી તૈયાર કરી હતી તે ગ્રેવી અહીંયા બધી ઉમેરી દઉં છું। હવે ગ્રેવી આપણી ઉમેરાઈ ગઈ છે એટલે હવે સ્વાદ પ્રમાણે અહીંયા નમક ઉમેરવાનું છે, એટલે 1 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે। ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધો છે। હવે મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી અને આપણે ગ્રેવીને 5 મિનિટ સુધી કૂક કરવાની છે। 5 મિનિટ જેટલો સમય વીતી ગયો છે એટલે જે આપણે વેજીટેબલ બાફેલા હતા તેને મેં પાઉંભાજીના મેસરથી મેશ કરી દીધા હતા, તે વેજીટેબલ બધા ગ્રેવીમાં ઉમેરી દેવાના છે। એને આપણે સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ સુધી કૂક કરવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે 2 મિનિટ જેટલો સમય વીતી ગયો છે અને ભાજી પણ આપણી તૈયાર થઈ ગઈ છે। એટલે હવે હું અહીંયા ઉપરથી ગાર્નિશિંગ માટે થોડાક લીલા ધાણા ઉમેરી દઉં છું। લીલા ધાણાને પણ આપણે ભાજીમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે અને હવે તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી પાઉંભાજી। મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે। પાઉંભાજી સાથે મેં અહીંયા સલાડમાં ટમેટાં લીધા છે અને પાપડ લીધા છે। તો મિત્રો, તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।